બાઇક પાથની બીજી સાઈડનું તળાવ છે, જ્યાં એટલા બધા કમળ નથી, ત્યાં માણસો ફિશિંગ કરતા હોય છે. પણ દૂરથી નજર કરો તો આ કલરના ખોખાઓ જેવું દેખાય છે. ત્યાં માણસો મધમાખી ઉછેરે છે. એ તમારે પ્યોર હની જોઈતું હોય તો અહીંયા આવો અને તમે એમને કહો કે મારે આ મધપૂડાનું જોઈએ છે, તો એ ઉડાડીને ત્યારે તમને આપી દે ભરીને, અને એકદમ પ્યોર હોય છે. અહીંયા આમે ચીટિંગ નથી હોતું દુકાનમાં, પણ આ તો તમને બિલકુલ પ્યોર મળે. એમાં મધપૂડાના ભાગ પણ દેખાય. સાયકલિંગ કરવા આવે નાના છોકરાઓ, પેરેન્ટ્સ અહીંયા ઊભા રહે, બેસે થોડી વાર. અહીંયા કાચબા દેખાય છે, જોકે અત્યારે નથી દેખાતા, પણ કાચબા પણ હોય છે. અને ફિશિંગ કરતા હોય માણસો, જે થોડા મોટા છોકરા હોય. અને રળિયામણું છે, ઊંડું કેટલું છે કોઈને ખબર નથી, પણ અંદર જવાનો કોઈ પ્રયાસ ના કરે, કેમ કે લપસી પડાય એવું હોય, લીલ હોય. અને આ પાછળ બી હાઈવ્સ દેખાય છે, જેમાં મધપૂડા ઉપાડે છે. અને તો બસ ત્યારે આ ગામથી પ્રજા છે અહીંયા આગળ, એ આ બધું વ્યવસ્થિત વેપાર કરતા હોય છે. અને પૈસા પણ સારા મળે છે, લગભગ $30 કે $40, 250 ગ્રામ કે 300 ગ્રામ હની હોય તો માણસો પૈસા પે કરે છે, કેમ કે પ્યોર મળે છે. કોફીમાં પણ એ નાખે. ઘણી વખત એ લોકો બેકિંગ કરતા હોય કેક, કે એમાં પણ અડધી ખાંડ ને અડધું મધ નાખે, એટલે એ લોકોને પ્યોર બેકિંગ મળે એમ કે. ચાલો મિત્રો, તો વિરમું છું. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો કેવો લાગ્યો. કંઈ બીજીની આશા હોય તો જરૂર સૂચન કરશો. થેન્ક યુ. બાય.